સફળતાની ચાવી। મિત્રો, જીવન એક મહાન યાત્રા છે। અહીં સફળતા માત્ર સપનાઓ જોવાથી નથી મળતી, તેને સાકાર કરવા માટે મહેનત, આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચય જરૂરી છે। આપણે બધાએ સાંભળ્યું છે, કર્મ કરો, ફળની ચિંતા ના કરો। આ કહેવત એ સમજાવે છે કે જો તમે ખંતપૂર્વક મહેનત કરો અને તમારા લક્ષ્ય તરફ અડગ રહો, તો સફળતા તમને જરૂર મળશે। બાધાઓ અને નિષ્ફળતા આપણું પરીક્ષણ લે છે, પણ યાદ રાખો, નિષ્ફળતા એ અંત નથી, એ તો એક શીખ છે। મહાન વ્યક્તિઓએ પણ અનેક નિષ્ફળતાઓ પછી જ સફળતા મેળવી છે। તમે પણ કદાચ ક્યારેક પડશો, પણ સાચો યોદ્ધો ક્યારેય હારતો નથી, તે ફરી ઊભો થાય છે। તમારા સપનાઓને સાકાર કરવા માટે વિશ્વાસ રાખો, સતત પ્રયત્ન કરો અને કદી હાર ના માનશો। તમારા સપનાઓ માટે જ્યોત બની રહો, કોઈ દિવસ તમારું વિશ્વ ઉજળું થશે। મિત્રો, જીવનમાં આગળ વધવું હોય તો આપણને એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ, સફળતા ક્યારેય જલ્દી મળતી નથી, પણ જે સતત પ્રયત્ન કરે છે, તેને નિશ્ચિત મળતી હોય છે। કેટલાક લોકો એ વિચાર કરે છે કે સફળતા માત્ર નસીબદાર લોકોને જ મળે છે, પણ સાચું તો એ છે કે નસીબ પણ ત્યાં જ દસ્તક મારે છે જ્યાં મહેનત, સંયમ અને દૃઢ નિશ્ચય હોય। હિંમત ન હારશો, કારણ કે માટી પકડેલી મુઠ્ઠીમાંથી જે છૂટી જાય તે ધૂળ છે, પણ જે સંઘર્ષ કરે તે શિલ્પ બને છે। દરિયો ભલે ગમતો હોય, પણ તરતા શીખીને જ વાવાઝોડા સામે ઊભા રહી શકાય। જો તમારે સફળ થવું છે, તો તમારે તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ। એક સુતાર જેવી ચોકસાઈથી તમારે તમારું ભવિષ્ય ઘડવું પડશે। ક્યારેય આ વિચાર ન કરશો કે આ કામ બહુ મુશ્કેલ છે। બધી મોટી સફળતાઓ એક સમયે માત્ર એક નાનકડી શરૂઆતથી શરૂ થતી હોય છે। સફળતાની પાંખો મેળવવા માટે 1. સપનાને હકીકતમાં ફેરવવા। કેવળ સપનું જોવું પૂરતું નથી, તેનું આયોજન કરો અને દિન પ્રતિદિન થોડી થોડી પ્રગતિ કરો। 2. ધૈર્ય રાખો। સફળતા માટે સમય લાગે છે, ક્યારેક મૂંઝવણ આવે, પણ જો તમે ધીરે ધીરે પણ આગળ વધશો, તો ચોક્કસ મંજિલ સુધી પહોંચશો। 3. સક્રિય રહો। માત્ર વિચારવાથી કંઈ બદલાશે નહીં, કાર્યપ્રવૃત્તિ જ એકમાત્ર રસ્તો છે। તમે તમારી મહેનત અને નિશ્ચયથી તમારી જિંદગી બદલવા માટે સક્ષમ છો। હંમેશા એ માન્યતા રાખો કે કશું અશક્ય નથી।